નમસ્તે સ્ટુડન્ટ. આજે આપણે ચેપ્ટર 4નું આગળની ડિટેલ થોડીક ડિસ્કસ કરશું. આ લેક્ચરની અંદર થોડુંક બેઝિક એક્સપ્લેનેશન પહેલાં તમને કરી દઉં કે હવે આપણે જે કરવાના છીએ એનું કઈ રીતનું સ્ટ્રક્ચર છે. આપણે જે ગેઇન રેશિયો સેક્રિફાઈસ રેશિયો શીખ્યા, બરાબર, તો એ ગેઇન રેશિયો સેક્રિફાઈસ રેશિયોનો યુઝ શું છે, કઈ રીતનું છે, કેવી રીતના એનું બધું વર્કઆઉટ થાય છે, બરાબર, શું કામ ફાઇન્ડ કરવામાં આવે છે. તો એક નાનકડી પહેલાં આપણે વાત સમજી લઈ. સે ફોર એક્ઝામ્પલ એક પાર્ટનરશિપ ફર્મ છે, 4 પાર્ટનર છે એની અંદર. ફર્મનું નામ છે ABCD એન્ડ બ્રધર્સ અને પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયોનો આપેલો છે ઇક્વલ 1:1:1. એટલે એક રીતના જોવા જાઓ તો તમે 1/4 કહી શકો ઓર તમે 25% પણ કહી શકો, બરાબર. બેમાંથી જે કયો એ એક જ થાય. ઓકે, નેક્સ્ટ. હવે આ ફર્મમાં કોઈ એક નવો વ્યક્તિ છે એ એડમિશન એટલે કે એન્ટર થવા માંગે કે ભાઈ મારે તમારો પાર્ટનર બનવું છે, બરાબર, તમારી ફર્મમાં મારે એન્ટર થવું છે. એટલે હવે આ ફર્મમાં ટોટલ કેટલા જણા થઈ જશે? 5 જણા થઈ જશે, બરાબર. હવે 5 જણા થઈ જશે એટલે ઓલી ફર્મ જે હતી એ 4 જણાની ફર્મ હતી, હવે આ થઈ ગઈ 5 જણાની ફર્મ થઈ ગઈ, એટલે આ નવી ફર્મ થશે. અને આ નવી ફર્મ માટે જે કરવું પડે એને કહેવાય રિકન્સ્ટ્રક્શન. જેમ કે નામ નવું થઈ જશે, બરાબર, અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો કદાચ ઇક્વલ રાખે ને તો પણ એ નવો જ થઈ જશે. હવે એ કેવી રીતના થાય? તો હવે પહેલા 1/4 જે હતું એ હવે કેટલો થઈ જશે? 1/5 થઈ જશે. એટલે કે પહેલા જે 25% હતું એ હવે થઈ જશે 20%, કદાચ ઇક્વલ રાખ્યું ને તોય, બરાબર. એક આ કેસ થઈ શકે. આ કેસ એક યાદ રાખજો, આપણે પાછા આના ઉપર થોડાક ડિટેલ એક્સપ્લેનેશનમાં આવશે હમણાં, બરાબર. અને બીજું એક આપણે જોઈ કે આના સિવાય બીજું શું થઈ શકે. તો આમાંથી કોઈ એક વ્યક્તિ એમ કે આઈ વોન્ટ ટુ ગો આઉટ, રિટાયરમેન્ટ થાય કોઈ પણ કારણથી, અથવા તો એક વ્યક્તિની ડેથ થઈ જાય, બરાબર, પાર્ટનરશિપમાંથી એક વ્યક્તિ બહાર નીકળે, બરાબર. તો આ કેસમાં જે વસ્તુ થાય એ શું થાય છે તો કે 4માંથી 3 જણા વધ્યા. અને એ કેસમાં પણ શું થયું? 4 જણામાંથી 3 જણા થઈ ગયા તોય નવી પાર્ટનરશિપ ફોર્મ થઈ એમ જ કહેવાય, બરાબર. નામ નવું થઈ જાય એનું આખું, અને એનો પ્રોફિટ શેરિંગ રેશિયો કદાચ ઇક્વલ રાખે તો પણ એમાં એ નવો જ થઈ જાય. આ કેસમાં જોવા જઈએ તો પ્રોફિટ શેરિંગ રેશિયો 1/3 થાય છે, જેને આપણે કહી શકીએ 33.33%, બરાબર. એટલે 2 કેસ ટોટલ આપણી પાસે અહીંયા જોવા મળે છે, બરાબર. આ કેસમાં આપણે શું જોયું હતું કે ભાઈ 1/5 થઈ જતો હતો અને અહીંયા 20% થઈ જતો હતો. એટલે કે કોઈ વ્યક્તિ આવે કે કોઈ વ્યક્તિ જાય, આ 2 કેસ છે એ રિકન્સ્ટ્રક્શનના કારણ છે. ઓકે, શું કામ રિકન્સ્ટ્રક્શન થવું જોઈએ? આપણે વાત કરી હતી લાસ્ટ જે આપણે 2 લેક્ચર ભણ્યા, એકમાં સેક્રિફાઈસ રેશિયો ભણ્યો, એકમાં ગેઇન રેશિયો ભણ્યા. આ જે કેસ છે એડમિશન કેસ, એમાં આ ભાઈ જે નવા એન્ટર થશે આ ફર્મમાં, એટલે કે 5 જણા થઈ ગયા, તો 5 જણામાંથી જૂના જે 4 હતા એને પહેલા કેટલું મળતું હતું? 25% મળતું હતું. હવે કેટલું મળશે? 20% મળશે. તો 4 જણાએ સેક્રિફાઈસ કર્યું, આ 4 જણાએ સેક્રિફાઈસ કર્યું, બરાબર. અને આ ભાઈને પહેલા કઈ મળતું હતું? કાંઈ મળતું નહોતું. હવે એને 20% ઓલરેડી મળવા માંડ્યું, તો આ ભાઈનો ગેઇન થયો, સમજાય છે? તો હવે આ ભાઈએ તો સીધું જ આ 4 જણાએ જે પાર્ટનરશિપ ફોર્મ બિલ્ડ કરી, જે બિઝનેસ ડેવલપ કર્યો, એનો બેનિફિટ આ ભાઈને ડે 1 થી મળવા માંડશે. ખ્યાલ આવે આખી વસ્તુ? તો હવે જે જૂનું બધું ડેવલપ કર્યું એમાં આ 4 એક તો ઓલરેડી સેક્રિફાઈસ કરે છે, બરાબર, અને આ ભાઈ ગેઇન કરે છે, અને બધી મહેનત તો આ 4 જણાની જ છે. તો હવે આ 4 જણા શું કરશે કે ભાઈ આજ દિવસ સુધીનું, એટલે કે ડેટ ઓફ એડમિશન ઓફ પાર્ટનર જે છે એ ડેટ સુધીનું જે કંઈ પણ અસેટ એન્ડ લાયબિલિટી છે એનું રિવેલ્યુએશન કરશે, અને એ રિવેલ્યુએશનની ડેટ આવે ત્યાં સુધીનો જેટલો કંઈ પણ એમાં કોઈક અસેટમાં પ્રાઇસ ઇન્ક્રીઝ થયા હોય, કોઈ અસેટની પ્રાઇસ ડિક્રીઝ થઈ હોય, કોઈ લાયબિલિટી પે ઓફ થઈ ગઈ, કોઈ લાયબિલિટી વધી હોય, જે કંઈ પણ થયું હોય, બરાબર, એનો હિસાબ કિતાબ કરશે, બરાબર. સેમ કેસ આ બાજુ થશે. રિટાયરમેન્ટના કેસમાં જોઈએ તો આ ભાઈ નીકળે છે, બરાબર, અને 4 ભેગા હતા ત્યારે 25% મળતો હતો. હવે એ ભાઈ નીકળી ગયા એટલે દરેકના ભાગે કેટલો આવવા માંડ્યો? 33. આ કેસમાં શું થાય છે? આ 3 જણા ગેઇન કરે છે
25 માંથી 33% મળવા માંડ્યો અને આ ભાઈ તો નીકળી ગયા, એને પોતાનો હવે તો એને રિટાયરમેન્ટ થઈ ગયા એટલે હવે એને કાંઈ શેર મળશે ને, એટલે આ ભાઈ પોતાનો શેર સેક્રિફાઈસ કરે છે આ ત્રણેય માટે. બરાબર. તો આ એમ કે ભાઈ મેં તમારી સાથે અત્યાર સુધી મહેનત કરી જ છે, તો હવે હું શું કામ બધું જતું કરું? તો પેલા ચારેય જણા ભેગા જ્યાં સુધી હોય એટલે કે ડેટ ઓફ રિટાયરમેન્ટ ઓર ડેથ સુધી શું કરશે? આ ચારેય જણા કોઈ પણ કેસમાં, આઈધર ઓફ ધી કેસમાં, એડમિશનનો કેસ હોય કે રિટાયરમેન્ટ કે ડેથનો કેસ હોય, આ તારીખે, આ જે તારીખ છે બરાબર, એ તારીખે રિવેલ્યુએશનની પ્રોસેસ કરશે. રિવેલ્યુએશનમાં એની જે કોઈ પણ અસેટ અને લાયબિલિટી છે એની નવી વેલ્યુ ફાઇન્ડ કરશે અને એને નવા બેલેન્સ શીટમાં રેકોર્ડ કરશે. એના માટે જે ઇન્ક્રીઝ ડિક્રીઝ થયું એનું એ શું કરશે? તો એના માટે એક રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવશે અને આના માટે જ આપણે આ આખું ચેપ્ટર છે એ ભણીએ છીએ. બરાબર. ધીસ ઇઝ ધ સ્ટોરી બિહાઇન્ડ ધ ચેપ્ટર. અને આ વસ્તુ જ્યાં સુધી મગજમાં નહીં ઉતરે ત્યાં સુધી આના પછીના જે બે ચેપ્ટર છે, એડમિશન ઓફ અ પાર્ટનર, આ જ નામના ચેપ્ટર છે, અને રિટાયરમેન્ટ એન્ડ ડેથ ઓફ અ પાર્ટનર, એ મગજમાં નહીં ઉતરે. કારણ કે અહીંયાથી જ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે, આ જ સ્ટોરીથી એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ છે. એટલે આ વસ્તુ મગજમાં ઉતારવી કમ્પલસરી છે. બરાબર. હવે આ તો મેં સ્ટોરી કીધી, આને અકાઉન્ટિંગમાં શું રિલેવન્સ છે? તો અકાઉન્ટિંગમાં રિલેવન્સ માટે આપણે આ રીતના કઈ રિવેલ્યુએશન પ્રોસેસ કરશું. રિવેલ્યુએશન પ્રોસેસમાં તમારે બે વસ્તુની જરૂર પડશે. એક તો જર્નલ એન્ટ્રી કરવી પડશે અને એક તમારે રિવેલ્યુએશન અકાઉન્ટ બનાવવું પડશે. આ બે વસ્તુ. બરાબર. નંબર 1 તમારે શું કરવાનું, શું શીખવાનું થશે? રિવેલ્યુએશનની જર્નલ એન્ટ્રી, અને નંબર 2 ઈ એન્ટ્રીનું પોસ્ટિંગ. 11th નું જે લેજર પોસ્ટિંગ હતું ને એ જ ટાઈપનું છે. બરાબર. અને રિવેલ્યુએશનનો નેચર પણ સેમ પીએનએલ ટાઈપ જ છે. બરાબર. કાંઈ પણ ટાઈપનો લોસ થતો હોય તમારે, બરાબર, તો એ અહીંયા લખવાનો છે, અને કાંઈ પણ જાતનો ગેઇન થતો હોય તમારે તો એ અહીંયા રેકોર્ડ કરવાનો છે ક્રેડિટ સાઇડ. બરાબર. એક ડેબિટ સાઇડ, એક ક્રેડિટ સાઇડ. બરાબર. અને નામ છે રિવેલ્યુએશન અકાઉન્ટ. આ અકાઉન્ટનું નામ રિવેલ્યુએશન અકાઉન્ટ. હવેના આ ચેપ્ટરમાં ના પછીના બે ચેપ્ટરમાં આ અકાઉન્ટ તમારે કમ્પલસરી બનાવવાનું આવશે, રિવેલ્યુએશન અકાઉન્ટ. હવે કઈ રીતનું છે સિમ્પલ આપણે સમજતા જાય, એક પછી એક કેસ. બરાબર. વેર ધેર ઇઝ ઇન્ક્રીઝ ઇન ધ વેલ્યુ ઓફ અસેટ. તમારે બે અંડરલાઈન કરેલા વર્ડ મગજમાં રાખવાના. ઇન્ક્રીઝ અસેટ, અસેટ ઇન્ક્રીઝ થાય તો બેનિફિટ થાય કે લોસ થાય? તો કે બેનિફિટ થાય. બરાબર. બેનિફિટ થાય તો આપણે ક્યાં ગેઇન થાય તો આપણે ક્યાં લખવાનું કીધું? તો રિવેલ્યુએશન ક્રેડિટ પર. તો જો અહીંયા રિવેલ્યુએશન ક્રેડિટ છે. બરાબર. અને અસેટ ઇન્ક્રીઝ થાય તો અસેટ કમ્સ ઇન ના કન્સેપ્ટથી જે અસેટ કીધું હોય, ધારો કે બિલ્ડિંગ કીધું હોય તો બિલ્ડિંગ અકાઉન્ટ, મશીનરી કીધું હોય તો મશીનરી અકાઉન્ટ, સ્ટોક કીધું હોય તો સ્ટોક અકાઉન્ટ. જે કીધું છે, જે અસેટ ઇન્ક્રીઝ થાય છે, એડજસ્ટમેન્ટમાં લખ્યું હોય એ અસેટનું નામ લખવાનું, ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. બીંગ ધ અસેટ વેલ્યુ ઇન્ક્રીઝ ઇઝ રેકોર્ડેડ ડ્યુ ટુ રિવેલ્યુએશન. બરાબર. આ એક એન્ટ્રી કરવાની, અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુએશન અકાઉન્ટ. આ એક એન્ટ્રી કરવાની, જે અમાઉન્ટ તમને કીધી છે એ અમાઉન્ટ લખવાની અને એની એક એન્ટ્રી. બરાબર. અહીંયા જો નંબર 1 જે મેં લખ્યો છે તો એ 1 ની એન્ટ્રી અહીંયા ક્રેડિટ સાઇડ સિંગલ એન્ટ્રી એક આવશે. બરાબર. બીજી ઇફેક્ટ એની બેલેન્સ શીટમાં આવે એ કઈ રીતના એ આપણે નેક્સ્ટ જોશું. બરાબર. પહેલા આટલું મગજમાં ઉતારવાનું છે. સેમ વસ્તુ ઓપોઝિટ થાય, ડિક્રીઝ ઇન અસેટ થાય તો ડિક્રીઝ એટલે કે અસેટની વેલ્યુ ઘટી તો લોસ. એક્ઝેક્ટ ઓપોઝિટ એન્ટ્રી. રિવેલ્યુએશન અકાઉન્ટ, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ ટુ રિસ્પેક્ટિવ અસેટ, એટલે કે બિલ્ડિંગ હોય તો બિલ્ડિંગ, મશીન હોય તો મશીન. બરાબર. અને આ સેકન્ડની એન્ટ્રી જે છે એ ક્યાં આવશે? અહીંયા આવશે. જે અમાઉન્ટ કીધી છે એ અમાઉન્ટ. બરાબર. બિંગ ધ અસેટ વેલ્યુ ડિક્રીઝ ડ્યુ ટુ રિવેલ્યુએશન ઇઝ રેકોર્ડેડ. બરાબર. ખ્યાલ આવે છે? હજી એક આપણે જોઈ એન્ટ્રી, વેન ધેર ઇઝ અ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઓર a discount reserve on debtor. બે માંથી કઈ પણ હોય, પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ ઓર ડિસ્કાઉન્ટ રિઝર્વ. બે કેસમાં જોવા જાવ તો લોસ જ છે. નવું પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ કરવું પડે તો એક જાતનું તમારા માટે તો લોસ જ છે, કારણ કે તમારો ડાઉટફુલ ડેટ વધી ગયા. બરાબર. અને ડિસ્કાઉન્ટ રિઝર્વ એટલે કે તમારે ડિસ્કાઉન્ટ એટલું વધારે આપવાની ગણતરી છે. તો બે કેસમાં તમારો તો લોસ જ છે. બરાબર. લોસ છે તો રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે. રિવેલ્યુએશન અકાઉન્ટ ડેબિટ થશે. અને જે તમારે નામ, જો
પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ હોય તો એને આપણે કહીએ છીએ BDR, બરાબર. પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટને આપણે શોર્ટ ફોર્મમાં લખીએ છીએ BDR. અને જો ડિસ્કાઉન્ટ રિઝર્વ હોય તો ડિસ્કાઉન્ટ રિઝર્વ, બરાબર. ડિસ્કાઉન્ટ રિઝર્વનો ડેટ આખું લખો તો વધારે સારું, ડિસ્કાઉન્ટ રિઝર્વ લખશો તો પણ ચાલશે. DRD લખશો આપણે આ કેસમાં આપણે DRD લખીએ છીએ, બરાબર. તો રિવેલ્યુશન અકાઉન્ટ લોસ થયો તો રિવેલ્યુશન અકાઉન્ટ ડેબિટ, બરાબર. ટુ જે નામ આપણે આપ્યું એ એડજસ્ટમેન્ટમાં, તો પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ તો ઈ ક્રેડિટ કરવાનું અને ડિસ્કાઉન્ટ રિઝર્વ હોય તો ઈ ક્રેડિટ કરવાનું, બરાબર. રિવેલ્યુશન અકાઉન્ટ એક જ યાદ રાખવાનું, લોસ થાય તો રિવેલ્યુશન અકાઉન્ટ ડેબિટ થાય, ગેઇન થાય તો રિવેલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ થાય. શું આપ્યું છે હજી એક, ઇફ ધેર ઇઝ અનરેકોર્ડેડ અસેટ, અક્રુડ ઇન્કમ ઓર પ્રીપેડ એક્સપેન્સ. ત્રણેય કેસમાં જોવા જાવ અસેટ છે રેકોર્ડ નથી કરી, હવે ઓચિંતા તમને કંઈક વસ્તુ ખોવાઈ ગઈ ઓચિંતાની મળે તો શું કહેવાય, ગેઇન કહેવાય, બરાબર. સિમ્પલ. અક્રુડ ઇન્કમ, તમને ઇન્કમ થવાની છે એવું કહે, અક્રુડ એટલે કે ઇન ફ્યુચર મળશે, બરાબર. તો એ પણ એક ફ્યુચરમાં મળશે તો એ પણ એક પ્રકારનો ગેઇન જ છે. અને પ્રીપેડ એક્સપેન્સ, એવા એક્સપેન્સ કે ઓલરેડી તમે પે કરી દીધા, હવે તમારે પે કરવાના નહીં થાય, બરાબર. આ પણ એક જાતનો ગેઇન જ કહેવાય, બરાબર. તો ત્રણ કેસમાં ડેબિટ થશે અને રિવેલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ, કારણ કે ગેઇન થયો તો રિવેલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ, બરાબર. તમે કાંઈ પણ જોઈ લો, અનરેકોર્ડેડ અસેટ હોય, અક્રુડ ઇન્કમ હોય કે પ્રીપેડ એક્સપેન્સ હોય, જો તમને આમાં ત્રણમાંથી કાંઈ એડજસ્ટમેન્ટમાં દેખાય તો રિવેલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ અને રિસ્પેક્ટિવ જે કંઈ પણ તમને આપ્યું હોય, બરાબર. અસેટ આપ્યું તો અસેટ, અક્રુડ ઇન્કમ હોય તો હોય ને, પ્રીપેડ એક્સપેન્સ હોય તો ડેબિટ કરી શકો, બરાબર. આ તમારે એન્ટ્રીઝ યાદ રાખવાની જરૂર નથી, તમને એડજસ્ટમેન્ટ વાંચવાથી તમને જે વસ્તુ લોસ કે ગેઇન લાગે, લોસ લાગે તો રિવેલ્યુશન ડેબિટ અને ઓપોઝિટ ઇફેક્ટ એટલે કે ક્રેડિટ સાઇડ જે તમને લોસ લાગતો હોય જેના કારણે એ રીઝન લખી નાખવાનું. તમને એડજસ્ટમેન્ટ વાંચવાથી કે ગેઇન લાગતો હોય તો રિવેલ્યુશન અકાઉન્ટ ક્રેડિટ થશે, બરાબર. અને સામે જે વસ્તુ એડજસ્ટમેન્ટમાં આપી હોય એ ડેબિટ થશે. આટલી વસ્તુ તમે યાદ રાખશો ને એટલે તમારે એન્ટ્રીમાં પણ વાંધો નહીં આવે, એક પણ જાતની એન્ટ્રીમાં પણ, અને અકાઉન્ટમાં પોસ્ટિંગ કરવામાં પણ કંઈ વાંધો નહીં આવે, બરાબર. હજી 4 એન્ટ્રી બીજી આપેલી છે આપણને, કઈ રીતના છે જોવો જોઈએ. ઇફ there is increase amount in liability, increase in liability એટલે કે લોસ તો રિવેલ્યુશન ડેબિટ, તો રિસ્પેક્ટિવ લાયબિલિટી, ક્રેડિટર વધી ગયા, બિલ્સ પેએબલ વધી ગયા, બેંક ઓવરડ્રાફ્ટ હોય તો આવું કાંઈ પણ હોય તો લાયબિલિટી ઇન્ક્રીઝ થઈ, તો 5મી એન્ટ્રી છે એ ડેબિટ સાઇડ આવશે. યસ, ઇટ ઇઝ ઓન ડેબિટ સાઇડ, બરાબર. ઇફ there is decrease in amount of liability, લાયબિલિટી ઘટી તો લાયબિલિટી અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુશન અકાઉન્ટ, કારણ કે ગેઇન થયો તો ડિક્રીઝ ઇન વેલ્યુ ઓફ લાયબિલિટી હોય તો ક્રેડિટ સાઇડ એન્ટ્રી. વેરી ગુડ, બરાબર. વેન એન એન્ટ્રી મેડ ફોર અનરેકોર્ડેડ લાયબિલિટી, પહેલા ખબર નહોતી કે કાંઈ દેવાના છે, ઓચિંતાનું અનરેકોર્ડેડ લાયબિલિટી નીકળી તો એક ટાઈપનો લોસ થયો, બરાબર તમારો, તો રિવેલ્યુશન ડેબિટ તો આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, બરાબર છે. રિવેલ્યુશન ડેબિટ તો આઉટસ્ટેન્ડિંગ લાયબિલિટી, બરાબર. હવે આ બધી એન્ટ્રી તમે કરી નાખો પછી રિવેલ્યુશન અકાઉન્ટ ક્લોઝ કરો તો નોર્મલી એમાં પણ કંઈક કાં તો ક્રેડિટ સાઇડ વધારે કાં તો ડેબિટ સાઇડ વધારે. જો ક્રેડિટ સાઇડ વધારે હોય તો પ્રોફિટ આવે, ડેબિટ સાઇડ બેલેન્સ આવે, બેલેન્સિંગ ફિગર, બરાબર. અને જો ડેબિટ સાઇડ વધારે આવતી હોય તો બેલેન્સિંગ ફિગર તમારે લોસ આવે, બરાબર. તો બેમાંથી જે હોય એની આવી એન્ટ્રી આપવાની, બરાબર. જો તમારે પ્રોફિટ થતો હોય તો રિવેલ્યુશન ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ, એટલે કે જેટલા પાર્ટનર હોય એ એસ કેપિટલ, બીસ કેપિટલ, એના પ્રોફિટ ઓલ્ડ પીએસઆરમાં, ઓલ્ડ પીએસઆર, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે આ શું કામ કરીએ છીએ, ઓલ્ડ પાર્ટનર્સને કોઈ નુકસાન ન થાય એના માટે આ આખી પ્રોસેસ કરીએ છીએ, બરાબર, ઓલ્ડ પાર્ટનર્સને. અને જો સેમ વે લોસ થતો હોય તો પાર્ટનર્સ કરંટ ઓર કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિવેલ્યુશન અકાઉન્ટ, સેમ વે ઓલ્ડ પીએસઆર ની અંદર આ ડિસ્ટ્રીબ્યુશન થશે, બરાબર. તો આ રીતનો આખો કેસ આ ચેપ્ટરમાં છે. 8 એન્ટ્રી તમારે યાદ રાખવાની છે, બરાબર. અને નાનકડી એવી થિયરી છે, શું કામ આ બધું આપણે કર્યું. વેનેવર ધેર ઇઝ અ રિકન્સ્ટ્રક્શન ઓફ અ પાર્ટનરશિપ ફર્મ, એટલે કે ચેન્જીસ ઇન પ્રોફિટ એન્ડ લોસ શેરિંગ રેશિયો, અસેટ એન્ડ લાયબિલિટીઝ ઓફ ધ ફર્મ આર રિવેલ્યુએડ, બરાબર, જે આપણે જોયું. So asset and liabilities can be recorded at their real value in the firm's account, and there is no possibility that any partner has to suffer because of the reconstruction of partnership. એટલે કે કોઈને પણ નુકસાન ન થાય, જે નીકળતો હોય એને કે જે એડમિશન લેતો હોય એને કે જે એક્ઝિસ્ટિંગ પાર્ટનર જે ઓલ્ડ પાર્ટનર્સ છે એને કોઈને પણ કાંઈ નુકસાન ન થાય એના માટેની આ પ્રોસિજર છે જે કરવી કમ્પલસરી છે. For the same reason, at the time of admission of new partner in the existing partnership firm,
or at the time of retirement or death of a partner of an existing firm, asset and liabilities are revalued. બરાબર, આ રીતની આખી પ્રોસેસ અસેટ એન્ડ લાયબિલિટીઝ હમણાં આપણે જોઈ એવી રીતના થાય છે. અને આ શોર્ટકટ એક આપેલું છે આની અંદર. એટ ધ ટાઈમ ઓફ ગિવિંગ એકાઉન્ટિંગ ઇફેક્ટ ઓફ રિવેલ્યુએશન ફોલોઈંગ રૂલ્સ શુડ બી રિમેમ્બર્ડ. બરાબર, આ સિમ્પલ હમણાં જે આપણે ભણ્યા એ જ છે. ઇન્ક્રીઝ ઇન અસેટ ઓર રિસીવેબલ તો કોલ્ડ પ્રોફિટ. બરાબર, રિવેલ્યુએશન ક્રેડિટ ઇફેક્ટ આવશે. બરાબર, ડિક્રીઝ ઇન અસેટ ઓર રિવેલ્યુએશન ઇઝ કોલ્ડ લોસ તો રિવેલ્યુએશન ડેબિટ ઇફેક્ટ આવશે. ઇન્ક્રીઝ ઇન લાયબિલિટી લોસ, સેમ વે રિવેલ્યુએશન ડેબિટ ઇફેક્ટ. ડિક્રીઝ ઇન લાયબિલિટીઝ એટલે કે પ્રોફિટ તો રિવેલ્યુએશન ક્રેડિટ ઇફેક્ટ. અસેટ બ્રોટ બુક્સ, નવી અસેટ આવી, બરાબર, અનરેકોર્ડેડ હતી, પ્રોફિટ થયો, રિવેલ્યુએશન ક્રેડિટ ઇફેક્ટ આવશે. અને લાયબિલિટીઝ આવી રીતના લઈ આવવાની થાય તો એ લોસ થાય તો રિવેલ્યુએશન ડેબિટ ઇફેક્ટ આવશે. બરાબર, આ વસ્તુ તમારે શીખવાની છે આખા લેક્ચરમાં. આજનું એક્સ્ટ્રા કંઈ હોમવર્ક નથી, થિયરી સેશન છે. નેક્સ્ટ આપણે આના ઇલસ્ટ્રેશન સ્ટાર્ટ કરીએ છીએ. આ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ રિવાઇઝ કરી રાખજો. યુ કેન કોન્ટેક્ટ મી ઇન પર્સન. બરાબર, કાંઈ પણ ડાઉટ હોય કોલ કરો, બરાબર, મેસેજ કરો. કોઈ જ્યાં સુધી આ ક્લિયર ન થાય ત્યાં સુધી આ રિપીટ કરો. આના ઉપર આપણા બોર્ડ એક્ઝામના 16 માર્ક્સ ડિપેન્ડ છે. બરાબર, 8 માર્કના 2 સમ, એક એડમિશનનો, એક રિટાયરમેન્ટનો. એટલે આ જેટલું વધારે શાર્પ કરશો એટલું વધારે ક્લિયર થશે. બરાબર, નેક્સ્ટ ટાઈમથી આના આપણે ઇલસ્ટ્રેશનના સમ અને એક્ઝામ એક્સરસાઇઝના સમ આપણે 1 by 1 જોવાના સ્ટાર્ટ કરશું. બરાબર, ડેઈલી હું એવી રીતના એક પર લેક્ચર એક ઇલસ્ટ્રેશન એક એક્સરસાઇઝનો સમ આપણે રિફર કરતા જશું. બરાબર, એટલે જેટલું આ વધુ શાર્પ થાય એની કોશિશ કરજો. અને આમાં કાંઈ ડાઉટ રહે તો મને પર્સનલી કોન્ટેક્ટ કરજો. થેન્ક યુ ફોર ટુડે.